નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। તો જોઈએ અત્યાર સુધીની હેડલાઇન્સ। બનાસકાંઠા લોકસભા ચૂંટણીની ટિકિટને લઈને ઠાકોર સમાજ આક્રમક બન્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પાસે ઠાકોર સમાજે ટિકિટ માંગી છે। જો ટિકિટ નહીં આપે તો અપક્ષની અંદર ઠાકોર સમાજનો ઉમેદવાર ઊભા રાખવાની ચીમકી ઉચ્ચારી છે। બનાસકાંઠાના ખેમાણા ટોલ નાકા પાસેથી રાજસ્થાન પરિવહન નિગમની બસના ડ્રાઈવર અને પેસેન્જર દારૂની હેરાફેરી કરતા ઝડપાયા। પોલીસે બંનેની અટકાયત કરી બસને પણ કરી દીધી। લોકસભાની ચૂંટણી પહેલા આનંદીબેન પટેલ ફરી એકવાર સક્રિય થયા હતા અને બનાસકાંઠાના ભાજપના ટોચના નેતાઓ સાથે આનંદી પટેલે ગુપ્ત બેઠક કરી હતી। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો આજે ડીસા શહેરની અંદર ઠાકોર સમાજની મીટિંગ મળી હતી અને આ મીટિંગની અંદર ઠાકોર સમાજે નક્કી કર્યું હતું કે ભાજપ અને કોંગ્રેસે બંને ઠાકોર સમાજને ટિકિટ આપવી પડશે। જે પક્ષ ઠાકોર સમાજને ટિકિટ આપશે તેની સાથે ઠાકોર સમાજ રહેશે। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ દરેક સમાજ ટિકિટની માંગણી કરી રહ્યો છે। ત્યારે આજે બનાસકાંઠામાં પણ ઠાકોર સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપ કે કોંગ્રેસ જે કોઈ પક્ષ ટિકિટ આપશે તેની સાથે ઠાકોર સમાજ રહેશે તે અંગે ચર્ચા કરાઈ હતી। બનાસકાંઠામાં સૌથી વધુ ઠાકોર સમાજના વોટ છે। જિલ્લામાં કુલ 4 લાખથી પણ વધુની મત બેંક ઠાકોર સમાજ ધરાવે છે। તેમ છતાં તેમની સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું માની રહ્યા છે અને લોકસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજને ટિકિટ મળે તે માટે સમાજ એક થઈ એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે। ડીસા ખાતે યોજાયેલી આજની બેઠકમાં ઠાકોર સમાજે બંને ભાજપ અને કોંગ્રેસ પક્ષ પાસે ટિકિટની માગણી કરી છે। જે કોઈ પક્ષ ટિકિટ આપશે ઠાકોર સમાજ તેની સાથે રહેશે તેવો નિર્ણય કરાયો છે અને જો કોઈ પક્ષ ટિકિટ નહીં આપે તો ઠાકોર સમાજ આગામી રણનીતિ નક્કી કરી પોતાની તાકાત બતાવી દેશે તેવું ચીમકી ઉચ્ચારી છે। અત્યાર સુધી ઠાકોર સમાજ મોટાભાગે ભાજપ સાથે રહ્યો છે, પરંતુ આ વખતે ચૂંટણી પહેલા ટિકિટ માટે ઠાકોર સમાજમાં વિરોધના સૂર શરૂ થયા છે। ત્યારે જો આગામી સમયમાં ટિકિટ નહીં મળે તો ઠાકોર સમાજના રોષનો ભોગ ભાજપ બને તો નવાઈ નહીં। આજની બેઠક બનાસકાંઠાના લોકસભા માટે હતી કે લોકસભામાં બનાસકાંઠામાં ઠાકોર સમાજને ગમે તે નેતૃત્વ આપે, એના માટે ટિકિટ આપે, એના માટે ઠાકોર સમાજના યુવાનો અને આગેવાનો તમામ બેઠકમાં મળેલા હતા। એ ચિંતન કરવા માટે કે આપણે ટિકિટ લેવી જ છે। કોઈ પણ પાર્ટી ટિકિટ આપે, ઠાકોર સમાજની ટિકિટ આપે। અત્યાર સુધી ઇતિહાસ છે કે બનાસકાંઠામાં ઠાકોર સમાજની કોઈ પાર્ટી ટિકિટ આપી નથી અને ઠાકોર સમાજની હંમેશા અવગણના થાય જ છે। એના માટેની ચર્ચા વિચારણા હતી। એક પણ પક્ષ ટિકિટ નહીં આપે તો શું રણનીતિ? તો આખા બનાસકાંઠાના ઠાકોર સમાજ એ રણનીતિ વિશે ટિકિટો ફાળવ્યા પછી વિચારશે। એ શું કરે છે અને કઈ શું કરશે ને બધું એની રણનીતિ પછી બનાવશે। હાલથી કોઈ ટિકિટ મળે તો હાલથી કોઈ કહેવાય એવું નથી। ઠાકોર સમાજમાં લોકસભામાં કેવું કદર કર્યું છે? ઠાકોર સમાજને તમે જુઓ, સહકાર ક્ષેત્રે તમે જુઓ, 90% ઠાકોરો દૂધ ભરાવે ઠાકોર સમાજના, તો ડેરીમાં એક પણ ડિરેક્ટર ઠાકોર સમાજના નથી। કેટલા મોટી ડેરી છે, કેટલા નોકરીયાતો છે, તો 5%માં ઠાકોર સમાજના છોકરા નોકરી લે છે, બીજા એમના જ માનીતા નોકરી લે છે। કયો પણ તમે જુઓ ને સહકાર ક્ષેત્રમાં પણ ઠાકોરોનું જુઓ ને કેટલું મહત્વ છે, કેટલો જગ્યાએ સ્થાન છે। એટલા માટે ઠાકોર સમાજને આક્રોશ છે કે શું બનાસકાંઠામાં ઠાકોર સમાજને ખાલી વોટ જ લેવો છે? બંને પાર્ટીઓને ખાલી વોટ જ લેવાનો છે? ઠાકોર સમાજનો ખાલી ઉપયોગ જ કરવો છે? અરે ઉપયોગ નહીં, ઠાકોર સમાજનો હાલ તો દુરુપયોગ થઈ રહ્યો છે। એના માટેનું આ ચિંતન છે। આજે અમારા આખા બનાસકાંઠાની એક સામાજિક મિટિંગ બોલાવેલી હતી, જેમાં તાલુકા વાઇઝ બે આગેવાનો આવેલા છે અને જે લોકસભાની વાત ચાલે છે, 70 વર્ષ આઝાદીને થઈ ગયા છતાં પણ બનાસકાંઠાની અંદર ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ નથી આપી। તો આ ટિકિટ મેળવવા માટે અમે એક ચર્ચા વિચારણા માટે મળ્યા હતા અને કોંગ્રેસની અંદર પણ અમે ઠાકોર સેના વતી પિનલબેનની માગણી મૂકેલી છે, સામે પેલી બાજુ પણ કેસાજી ઠાકોર સાહેબે માગણી મૂકેલી છે। તો આ બંને પક્ષોને જો આ ઠાકોર સમાજ માટે 4,50,000 4.5 લાખ વોટ ધરાવતો સમાજ જ્યાં ટિકિટ માગવા ના જવું પડે, ત્યારે અમે અહીંયા જ્યારે મિટિંગો કરીને ટિકિટ માગણી માટે ભેગા થવું પડે છે। તો આ લોકસભાની અંદર જો ઠાકોર સમાજને ટિકિટ નહીં મળે તો આવનાર સમયમાં અમારી સાથે અન્યાય થયો એવું અમે ગણીશું અને કયા ઉમેદવારને જીતાડો એ અમારે સમાજ
અને ઠાકોર સેના આ તમામ બેસીને નિર્ણય કરશે આગળની રણનીતિ માટે. ના, અપક્ષની કોઈ વાત નથી, પણ અમે ચોક્કસ એ બતાવશું કે જે અમારા વિરોધમાં જે પક્ષ આવશે અને અમે ચોક્કસ અમારું તાકાત બતાવશું. પાલનપુર પોલીસે રાજસ્થાન રોડવેજની આબુથી અમદાવાદ જતી બસમાંથી દારૂ સાથે પેસેન્જર અને ડ્રાઈવરની અટકાયત કરી છે. રાજસ્થાન રોડવેજની બસોમાં દારૂની હેરાફેરીની બાતમીના આધારે બનાસકાંઠા પોલીસ દ્વારા રાજસ્થાન રોડવેજની આબુ અમદાવાદ બસમાંથી વિદેશી દારૂ સાથે ડ્રાઈવર અને પેસેન્જરને ખેમાણા ટોલ નાકા પાસેથી અટકાયત કરવામાં આવી છે. ખેમાણા ટોલ નાકા પાસે વાહન ચેકિંગમાં પોલીસ હતી. તે દરમિયાન રાજસ્થાન પરિવાર નિગમની બસ નંબર RJ09 PA 4584ને ચેક કરતા ડ્રાઈવર તેમજ એક પેસેન્જર પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ડ્રાઈવર દીપક કૈલાસ સેન રહે રાયલા, તાલુકો બેનેડા, જિલ્લો ભીલવાડ, રાજસ્થાન પાસેથી કુલ નંગ 24 કિંમત ₹12,000 સફેદ કલરની રાજસ્થાન પરિવહનની કોન્ટ્રાક્ટ બેઝવાળી અશોક લેલનની બસની કિંમત ₹8 લાખ, આમ કુલ મળીને 8,12,000ના મુદ્દામાલ સાથે ડ્રાઈવર સાથે બસને પણ ડિટેન કરવામાં આવી છે. તેમજ પેસેન્જરના નામ અમીન નફીસ ખાન રહે ચંદવાડા, તાલુકો અમેર, જિલ્લો જયપુર, રાજસ્થાન પાસેથી પણ કુલ નંગ 25 કિંમત ₹22,500નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી આમ ટોટલ 8,37,500ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને જેલના હવાલે કર્યા છે. જ્યારે આ બસ હતી તે બસ આબુથી અમદાવાદ જઈ રહી હતી અને આ બસમાંથી દારૂ મળી આવ્યો હતો. ત્યારે આ પેસેન્જરો જે હતા તેમને પાલનપુર પોલીસ સ્ટેશન પાસે જ ઉતારી દેવામાં આવ્યા હતા. પાટણના સાંસદ અને ઠાકોર સમાજના આગેવાન લીલાધર વાઘેલાએ પાટણ જિલ્લાની અંદર જે ગામ દત્તક લીધું હતું તે ગામની હાલત શું છે જોઈએ આ અહેવાલની અંદર. લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ અમુક જગ્યાએનો રિપીટ થિયરી અપનાવી શકે છે. વાત કરીએ પાટણની તો હાલની સ્થિતિએ લીલાધર વાઘેલાની ટિકિટ કપાવવાના પૂરેપૂરા એધાન વર્તાઈ રહ્યા છે. ભાજપના પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ હારીજ તાલુકાના રોડા ગામને દત્તક લેવાની જાહેરાત કરી હતી, પણ 5 વર્ષના વીત્યા હોવા છતાં પણ ગામમાં વિકાસના નામે ગામને મીંડું જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે પાટણ જિલ્લાના હારીજનું રોડા ગામમાં આજે પણ પાયાની સુવિધાનું પણ નામો નિશાન નથી. પાટણ સાંસદ લીલાધર વાઘેલાએ હારીજના રોડા ગામને દત્તક લઈ ગામનો વિકાસ કરવાનું વચન આપી દીધા બાદ પોતાના મત વિસ્તારમાં કે પોતાના દત્તક લીધેલા ગામમાં ફરક્યા ન હોવાનો લોકોનો આક્ષેપ છે. હારીજના રોડા ગામને જોડતો ન તો રોડ બન્યો કે ન કોઈ પ્રાથમિક શાળા સુવિધા ઊભી કરાઈ. રોડા ગામમાં આવેલું એકમાત્ર તળાવ પણ ખાલીકમ છે. ગ્રામજનો દ્વારા સાંસદ સામે અનેકવાર રજૂઆત તો કરાઈ છતાં તેમણે ₹1ની ગ્રાન્ટ ફાળવી નથી. ગ્રામજનોની વાત માનીએ તો ચૂંટ્યા બાદ તેઓ ગામમાં આવ્યા પણ નથી અને આ ગામને આદર્શ ગામ જાહેર કર્યા પછી ગામનો વેરો વધ્યો છે. ગામને પીવાનું પાણી, ખુલ્લી ગટરોની સમસ્યા છે. ગામની આંગણવાડી પણ જર્જરિત છે. અત્યારે હાલની પરિસ્થિતિ જોતા તો એવું જ લાગે છે કે ભાજપ લીલાધર વાઘેલાને ટિકિટ કાપી નખાશે. પાટણમાં લીલાધર વાઘેલાને હારનો દર સતાવતા લીલાધર વાઘેલા બનાસકાંઠા જિલ્લામાંથી ટિકિટની માગણી કરી રહ્યા છે, પરંતુ બનાસકાંઠાના ઠાકોર સમાજમાં પણ લીલાધર વાઘેલાને લઈને અંદરખાને વિરોધ જોવા મળી રહ્યો છે. વાત કરીએ આનંદીબેન પટેલની તો આનંદીબેન પટેલ બનાસકાંઠાની અંદર આવ્યા હતા અને બનાસકાંઠાના હરિભાઈ ચૌધરી અને પરથીભાઈ ચૌધરી સાથે ગુપ્ત મિટિંગ પણ યોજી હતી. બનાસકાંઠાના લોકસભા ચૂંટણી પહેલા આનંદીબેન પટેલ ફરી એકવાર સક્રિય થઈ ગયા છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠા ભાજપના ટોચના નેતાઓ સાથે આનંદીબેન પટેલ ગુપ્ત બેઠક કરી છે. ભાજપ નેતા સાથે બંધ બારણે મુલાકાત. સાંસદ હરિ ચૌધરી અને પરથી ભટોળ સાથે બાલારામ રિસોર્ટમાં પોણા કલાક સુધી બંધ બારણે ચર્ચા થઈ. શનિવારે આનંદીબેન પટેલે બનાસકાંઠાની મુલાકાત લીધી હતી. ત્યારે આનંદીબેન પટેલને ફરી સક્રિયતાનો લાભ લઈ ભાજપમાં અંદરોઅંદર ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીઓ નજીક આવવાની સાથે જાતની અને બાતની અટકળો શરૂ થઈ જતી હોય છે. એમાંય ખાસ કરીને ભાજપમાં કયો ઉમેદવાર ક્યાંથી ચૂંટણી લડશે એને લઈને રહસ્ય ગૂંટાઈ રહ્યું છે. ત્યારે બીજી બાજુ કેટલાક કોંગ્રેસના નેતાઓ કેસરીઓ ધારણ કરીને ભાજપમાં ટિકિટ મેળવવાની લાલસાએ આવી રહ્યા છે. પણ તાજેતરમાં ગાંધીનગર સચિવાલયમાં થતી ચર્ચા મુજબ આનંદીબહેન પટેલ ગાંધીનગરથી લોકસભાની 2019ની ચૂંટણી લડી શકે છે. આનંદીબહેન પટેલ હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ છે. અગાઉ તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, પરંતુ પાટીદાર આંદોલનને કારણે તેમની સામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપો થતાં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ગાંધીનગર બેઠક માટે અમિત શાહના નામની પણ ચર્ચા છે.
અત્યંત મહત્વની ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક ઉપર આનંદીબહેનની સાથે વધુ એક નામ હાલ ચર્ચામાં આવ્યું છે અને આ નામ છે ભાજપના અધ્યક્ષ અમિત શાહનું. અમિત શાહ આમ તો સાંસદ છે, પરંતુ તેઓ રાજ્યસભામાંથી ચૂંટાઈને ગયા છે. ગુજરાતના રાજકારણમાં અમિત શાહ જૂથ અને આનંદીબહેન પટેલના જૂથ વચ્ચે કોલ્ડ વોર હોવાની અટકળો ચાલતી હોય છે અને સૂત્રોનું માનીએ તો આનંદીબહેનનું નામ સામે આવતાની સાથે જ અમિત શાહ જૂથ એક્ટિવ થઈ ગયું છે અને અમિત શાહને ગાંધીનગરથી લડવા માટે પણ પ્રયાસો શરૂ કરી રહ્યા છે. અમિત શાહ અથવા તો આનંદીબહેન આ બંનેમાંથી કોઈ પણ લડે તો આ બેઠકનું મહત્વ વધી જાય તેમ છે, કારણ કે બંને મોટા ગજાના નેતાઓ છે તેમજ વરિષ્ઠ નેતાઓ પણ કહેવાય. ઉલ્લેખનીય છે કે આનંદીબહેન પટેલ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે અને પક્ષમાં તે વજનદાર શખ્સિયત પણ ધરાવે છે. ત્યારે ગત મોડી સાંજે રાષ્ટ્રપતિએ આનંદીબહેનને મધ્યપ્રદેશના ગવર્નરનો ચાર્જ આપ્યો હતો. કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા પછી મોદીની નજીકના બીજા દિગ્ગજ નેતાને રાજ્યપાલ બનાવાયા છે. આ પહેલા વજુભાઈ વાળાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષથી સીધા કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા હતા. આ સાથે જ બહેનના હુલામણના નામથી જાણીતા બનેલ આનંદીબહેન પટેલને છત્તીસગઢનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. પાલનપુર પૂર્વ પોલીસે દેશી દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપી પાડી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પૂર્વ વિસ્તારમાં વાધણા જિલ્લો પાટણ ગામેથી દેશી દારૂ ભરી એક ઇકો ગાડી આવે છે, જે બાતમી હકીકત આધારે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફે ઇકો ગાડીની અંદરથી દેશી દારૂના કટ્ટા નંગ 15, જેમાં દેશી દારૂ લીટર 540, કિંમત ₹10,800 તથા મોબાઈલ ફોન 1 કિંમત ₹8,000, ગાડીની કિંમત ₹3 લાખ મળી કુલ ₹3,18,800 સાથે પકડાઈ જતા પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રૂણી ગામે વરસાદના સમયે ખાડો પડી ગયો હતો. આ ખાડો અત્યાર સુધી રિપેર કરવામાં ના આવતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રૂણી ગામે વરસાદી પૂરમાં રોડ ધોવાયો હતો અને રોડની બાજુમાં મોટો ખાડો પડ્યો હતો. આ ખાડામાં વારંવાર લોકો અને વાહનો પડી રહ્યા છે. આ બાબતે તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં પણ કોઈ જ ઉકેલ ના આવતા લોકોમાં ભારે નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ 2015 અને 2017માં ધાનેરા સહિત બનાસકાંઠાના વિસ્તારમાં કુદરતે કહેર વરસાવ્યો હતો, જેમાં લોકોની સાથે સાથે અસંખ્ય પશુઓ પણ મોતને ભેટ્યા હતા. તો બીજી તરફ રોડ રસ્તા પણ ધોવાઈ જવા પામ્યા હતા. ત્યારે આ વાતને વર્ષો વીતી ગયા છતાં પણ કેટલીક જગ્યાઓ ઉપર સમારકામ ન થતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ ખાડામાં અનેક વખત અબોલ પશુઓ, માણસો તેમજ વાહનો પડી રહ્યા છે અને અકસ્માતો સર્જાઈ રહ્યા છે, છતાં પણ તંત્રની આંખ ખુલતી નથી. ગામના સરપંચ દ્વારા આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે કે શું, તે તો આવનારો સમય જ બતાવશે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું રાજ્યના અન્ય કેટલાક સમાચારો. એન્જલ સ્કૂલ ડીસા નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ. હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા. એડમિશન ઓપન. તારીખ 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. હવે નજર કરીએ આગળના સમાચારો પર. ગાંધીનગરની અંદર કરાઈ કેનાલ રિપેર કરાવવા પડેલ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કોડાઈ કેનાલમાં ગેટ રિપેર કરવા પડેલા યુવાનનું મોત નીપજ્યું હતું. 350થી પણ વધુ નર્મદાના ગેટ રિપેરિંગ કર્યા હતા. પાણીમાં ઊંડાઈ સુધી જવામાં એક્સપર્ટ હતા. કરાઈ ખાતે સાયફનના ગેટ રિપેરિંગ કરવા માટે પાણીમાં ઓક્સિજન સાથે ઉતર્યો હતો. બાદમાં અંદર જ ગેટમાં ફસાઈ ગયો હતો. આખી રાત બચાવ કામગીરી ચાલી હતી. સ્થળ ઉપર NDRF ટીમ, અમદાવાદ, ગાંધીનગરની ફાયરની ટીમો, 108 પોલીસ પહોંચી ગઈ હતી. આખી રાત જ જજુમ્યા બાદ સવારે લાશ મળી હતી. મુંબઈથી આવેલા મરજીવાએ પાણીમાંથી ઉતરીને NDRFની મદદથી લાશ બહાર કાઢી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાથી ફસાઈ ગયો હતો. બચાવવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા. પાણીમાં કેમેરા નાખીને લોકેશન તપાસ્યું હતું. આ વિસ્તારમાં આ ઘટનાથી ભારે ચકચાર સાથે અરેરાટી વ્યાપી જવા પામી છે. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
પાલનપુરના બાદલપુરા ખોડલા ગામે એક પરિવારે મફત પ્લોટની સનદો માંગતા સરપંચ અને સરપંચનો પતિ ગુસ્સે થઈ ગયા હતા અને આ પરિવારને ગામમાંથી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી તેમજ આ પરિવાર સાથે કોઈ પણ સંબંધ ના રાખવા માટે ગામોને કહ્યું હતું અને આ પરિવારનું નળ કનેક્શન પણ કાપી દીધું હતું। આ સમગ્ર મામલે આખરે આ પરિવારે સરપંચ અને સરપંચના તાનાશાહ પતિ સામે ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પાલનપુર તાલુકાના બાદરપુરા ખોડલા ગામમાં રહેતા એક પરિવારને મફત પ્લોટની સનદ તેમજ કબજા આપવાનું કહેતા સરપંચ અને સરપંચના પતિએ ગ્રામજનોને ભેગા કરી પરિવારને સામાજિક બહિષ્કાર કરવા તેમજ ગામમાં પરિવારનું નળ કનેક્શન કાપી નાખવા કરિયાણું આપવા સામે પણ મનાઈ કરવામાં આવતા હિજરત કરવા માટે આ પરિવાર મજબૂર બન્યો છે। આ પરિવારે ગઢ પોલીસ મથકે સરપંચ અને સરપંચના પતિ સામે ફરિયાદ નોંધાવી છે। બાદરપુરા ખોડલા ગામે રહેતા રેશમાબેન જમનાભાઈ માજીરાણાએ ગઢ પોલીસ મથકે બાદરપુરા ખોડલાના સરપંચ શાંતાબેન ડોજીભાઈ ભૂતડિયા અને તેમના પતિ ડોજીભાઈ પ્રેમજીભાઈ ભૂતડિયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ 27 ફેબ્રુઆરીના રોજ કુસ્કલ ગામમાં રેશમાબેનને મફત પ્લોટની સનદ તેમજ કબજા આપવા વિનંતી કરતા ડોજીભાઈએ ઉશ્કેરાઈ જઈ રેશમાબેન તથા તેમની સાથેના અરવિંદભાઈ જાતિ અપમાનિત શબ્દો બોલી પરિવાર સાથે જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી અને અપશબ્દો બોલતા આ બાબતે રેશમાબેને અરજી કરી હતી। આથી ડોજીભાઈ તેમજ સરપંચ શાંતાબેન મળીને 6 માર્ચના રોજ મહાદેવના મંદિરમાં ગ્રામજનોને ભેગા કરી ગામ લોકો વચ્ચે રેશમાબેનના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી। ગ્રામ પંચાયતના નળ કનેક્શનમાંથી નહાવા ધોવા કે પીવાના પાણી માટે પણ મનાઈ ફરમાવી દીધી હતી તેમજ ગામમાં કોઈ મજૂરી ધંધે પણ બોલવામાં નહીં અને ગામમાં આવેલ કરિયાણાના દુકાનથી કોઈ ચીજ વસ્તુઓ પણ આપવી નહીં તેમજ અનાજ દળવાની ઘંટીએ પણ અનાજ દળી આપવાની મનાઈ ફરમાવી અને ગામની દૂધ મંડળીમાં પણ તેણી દ્વારા આપવામાં આવતા દૂધને નહીં લેવાનું જણાવી તેમાં પણ મનાઈ ફરમાવી દીધી હોવાની ફરિયાદ મહિલા ગઢ પોલીસ મથકે નોંધાવતા પોલીસે મહિલા ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો અને આ બનાવની તપાસ નાયબ પોલીસ અધિક્ષક SC/ST સેલ પાલનપુર VK પંડ્યા ચલાવી રહ્યા છે। લોકસભાની ચૂંટણીના મતદાનની અંદર ગુજરાતની અંદર ધીમે ધીમે મહિલાઓના મતદાનની ટકાવારીમાં વધારો થઈ રહ્યો છે। 2009માં 43% મહિલાઓએ મતદાન કર્યું હતું જ્યારે 2014ની અંદર 57% મહિલાઓએ મતદાન કર્યું હતું। હવે જોવાનું એ રહેશે કે આ વર્ષે મહિલાનો મતદાનનો આંકડો વધે છે કે નહીં। ભારતીય ચૂંટણી પંચની વધુને વધુ મતદાન અંગેની કામગીરી બાદ મતદાનની ટકાવારી વધી રહી છે। તેમાં પણ મહિલા મતદારોની હિસ્સેદારીમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સામે આવ્યું છે। બનાસકાંઠા લોકસભા સીટમાં 2009માં 43.57% વોટિંગ હતું જે 2014માં વધીને 51.63% થયું હતું। બનાસકાંઠા લોકસભા 2009માં 12.96 લાખ મતદારો હતા જે પૈકી 3.72 લાખ પુરુષ મતદારો જ્યારે 2.72 લાખ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું। ટકાવારીની દ્રષ્ટિએ 43.57% મહિલા મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો જ્યારે 2014માં 15.15 લાખ મતદારો હતા તે પૈકી 5.11 લાખ પુરુષ અને 3.71 લાખ મહિલાઓએ મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો। ટકાવારીની દ્રષ્ટિએ ગઈ વખતની ચૂંટણી કરતાં ટકાવારી વધીને 51.63% પહોંચી હતી ત્યારે આ વખતની ચૂંટણીમાં મહિલા મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો જોવા મળે તેવું માનવામાં આવી રહ્યું છે। હવે વાત કરીએ પાટણ જિલ્લાના હારીજની તો હારીજ જિલ્લાની અંદર રેલવે અને GIDCના પ્રશ્નને લઈને કેટલાક લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની સભાઓ ભરવામાં આવતા અત્યારે તો તંત્ર દોડતું થયું છે। લોકસભાની ચૂંટણીના દિવસો જેમ નજીક આવતા જાય છે તેમ ઉત્તર ગુજરાતમાં રાજકીય સળવળાટ વધી રહ્યો છે। હારીજ તાલુકામાં GIDC અને રેલવેના મુદ્દા અધૂરા રહેતા નારાજગી સામે આવી છે। આગેવાનો બેઠકો કરી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પ્રચાર કરતા હડકંપ મચી ગયો છે। પાટણ જિલ્લાના હારીજ શહેર અને તાલુકામાં ચૂંટણીમાં મતદાનના વિરોધમાં સભાઓ શરૂ થતાં વહીવટી તંત્રને ઉપાધિ આવી છે। છેલ્લા કેટલાક વર્ષોથી પંથકમાં રેલવે લાઇન બંધ છે। આ સાથે GIDC ઊભી કરવાની માંગ હજુ પણ પડતર છે। આવી સ્થિતિમાં સ્થાનિકો ભાજપ અને કોંગ્રેસથી નારાજ થઈ છેવટે ચૂંટણી બહિષ્કારના નિર્ણય ઉપર આવ્યા છે। આ તરફ ભાજપ અને કોંગ્રેસ સિવાય જિલ્લા ચૂંટણી તંત્ર માટે પણ મતદાન જાગૃતિ સામે અડચણ ઊભી થઈ છે। મતદાનના વિરોધમાં અલગ અલગ સમાજ સાથે બેઠકોને પગલે રાજકીય દોડધામ વધી ગઈ છે।
પાલનપુર શહેરની વાત કરવામાં આવે તો પાલનપુર નગરપાલિકા દ્વારા જે મકાનો બનાવવામાં આવ્યા હતા તે મકાનો અત્યારે ફરી વિવાદમાં આવી ગયા છે। લોકો દ્વારા આ મકાનોના પૈસા ભરી દેવામાં આવ્યા છે, તો બીજી તરફ એક ખાનગી માણસ દ્વારા આ મકાનોને તાળા મારી દેવામાં આવ્યા છે। પાલનપુર ખાતે પોલિટેકનિક હાઈસ્કૂલ નજીક નગરપાલિકા દ્વારા રાજીવ ગાંધી આવાસ તૈયાર કરવામાં આવ્યા છે, જેના લાભાર્થીઓએ નગરપાલિકામાં નાણાં ભરી દીધા છે। દરમિયાન રવિવારે તેઓ મકાન જોવા ગયા હતા, જોકે આવાસે જવાના માર્ગના દરવાજાને ખાનગી વ્યક્તિ દ્વારા તાળું મારી દેવામાં આવતા લાભાર્થીઓ અંદર પ્રવેશી શકતા નથી। આ જમીન પોતાના માલિકીની હોવાનો દાવો કરી આ શખ્સે બહારના વ્યક્તિએ અંદર પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ મારી દેતા સરદાર આવાસ યોજનાના મકાનો વિવાદમાં સપડાયા છે। પાલનપુર નગરપાલિકા દ્વારા પોલિટેકનિક હાઈસ્કૂલ નજીક રાજીવ ગાંધી આવાસ તૈયાર કરવામાં આવ્યો છે, જોકે મકાનોની જમીનના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે। જે સ્થળે મકાનો બનાવવામાં આવ્યા છે તે ખાનગી માલિકીના જમીનના હોવાના દાવા સાથે કોર્ટ મેટર કરવામાં આવી છે। બીજી તરફ આ યોજનાના લાભાર્થીઓએ નગરપાલિકામાં નાણાં પણ ભરી દીધા છે। દરમિયાન રવિવારે તેઓ મકાન જોવા ગયા હતા, જોકે આવાસે જવાના માર્ગને દરવાજાએ ખાનગી વ્યક્તિ દ્વારા તાળું મારી દેવામાં આવતા લાભાર્થીઓ અંદર પ્રવેશી શક્યા નથી અને આ જમીન પોતાની માલિકી હોવાનો દાવો કરી આ શખ્સે બહારના વ્યક્તિઓને અંદર પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ મારી દેતા સરદાર આવાસ યોજનાના મકાનો વિવાદોમાં સપડાયા છે। સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર। બનાસકાંઠા લોકસભા ચૂંટણીની ટિકિટને લઈને ઠાકોર સમાજ આક્રમક બન્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પાસે ઠાકોર સમાજે ટિકિટ માંગી છે। જો ટિકિટ નહીં આપે તો અપક્ષની અંદર ઠાકોર સમાજનો ઉમેદવાર ઊભા રાખવાની ચીમકી ઉચ્ચારી છે। બનાસકાંઠાના ખેમાણા ટોલ નાકા પાસેથી રાજસ્થાન પરિનિગમની બસના ડ્રાઈવર અને પેસેન્જર દારૂની હેરાફેરી કરતા ઝડપાયા। પોલીસે બંનેની અટકાયત કરી બસને પણ કરી દીધી। લોકસભાની ચૂંટણી પહેલા આનંદીબેન પટેલ ફરી એકવાર સક્રિય થયા હતા અને બનાસકાંઠાના ભાજપના ટોચના નેતાઓ સાથે આનંદી પટેલે ગુપ્ત બેઠક કરી હતી। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નમસ્કાર।